અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુષ્યવઃ મામકાઃ પાંડવાવેશ્ય કિમ કુર્વત સજ્ય. મતલબ, ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, તીર્થભૂમિ પર કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડવના પુત્રએ શું કર્યું? તો હવે આપણે એને સમજાવીશું. ધર્મ ક્ષેત્રે જ્યાં ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવતી હોય તેવી એક જગ્યા, એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં હાજર હતા. કૌરવના પિતાશ્રી ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રના વિજય બાબતે ચિંતિત હતા. આવી ચિંતાને કારણે તેમણે પોતાના સચિવ શ્રી સંજયને પૂછ્યું, મારા પુત્રો અને પાંડવના પુત્રએ શું કર્યું? તેમને વિશ્વાસ હતો કે પોતાના પુત્ર તથા નાના ભાઈ પાંડવના પુત્ર એમ બંને પક્ષે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર યુદ્ધ કરવા માટે એકત્ર થયા હતા. પિતરાઓ અને ભાઈઓ વચ્ચે સમાધાન થાય તેવી ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી. તેઓ પોતાના પુત્રોના ભવિષ્ય વિશે જાણવા માગતા હતા. આ યુદ્ધમાં કુરુક્ષેત્રમાં થવાનું હતું. આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થસ્થળ તરીકે થયેલો છે. આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે એ વિશે ધૃતરાષ્ટ્ર વધારે ડરેલા હતા. તેઓ જાણતા હતા કે આની સીધી અસર અર્જુન તથા પાંડવના પુત્ર પર સરખી રીતે જ પડશે. સંજય વ્યાસના શિષ્ય હતા. વ્યાસદેવની કૃપાથી બે ધૃતરાષ્ટ્ર ભવનમાં બેઠા બેઠા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના જોઈ શકતા હતા. તેથી ધૃતરાષ્ટ્રે તેમને યુદ્ધ ક્ષેત્રની પરિણામ વિશે પ્રશ્ન કર્યો હતો. થેન્ક યુ.